ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। મહેસાણા જિલ્લાના વિસનગર પાલડી ચોકડી પાસે 6 જૂન શનિવારે રાત્રે આશરે 11:15 એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં રોંગ સાઈડથી પૂર ઝડપે એક બેફામ ગતિ આવી રહેલી વેગેનાર કારે દર્દી લઈને મહેસાણા જઈ રહેલી ખાનગી એમ્બ્યુલન્સને સામેથી પ્રચંડ ટક્કર મારી હતી। આ ગમખ્વાર અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર વડનગર તાલુકાના શોભાસણ ગામના 26 વર્ષીય યુવક વિજયકુમાર વસંતજી ઠાકોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પિતા, ભાઈ અને એમ્બ્યુલન્સ ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। મહેસાણા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વ્યાપક સ્તરે ફૂટ પેટ્રોલિંગ, કડક વાહન ચેકિંગ અને હિસ્ટ્રી સીટરોના લોકેશન ચકાસવાની સંયુક્ત ઝુંબેશ શરૂ કરવામાં આવી। મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારના મખતુપુર ગામ હાઈવે રોડ પરથી લાખો રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસ ઇન્સ્પેક્ટર AM કમાળિયાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર વોચ રાખવા માટે રચાયેલી ટીમો પૈકી PI કમાળિયાએ ખાનગી રાહે બાતમી મળી હતી કે બનાસકાંઠા તરફથી એક લાલ કલરની ટાટા ટ્રક વિદેશી દારૂનો જથ્થો ભરીને ઊંઝા તરફથી પસાર થવાની છે। ડાયમંડ સિટી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ વધુ એક ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। સુરતના સિંગણપુર વિસ્તારમાં ગત 6 જૂનના રોજ મોડી રાત્રે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં 10 થી 15 જેટલા અસામાજિક તત્વો ઘાતક હથિયારો સાથે 5 મિત્રો પર તૂટી પડ્યા હતા। આ હુમલામાં ચપ્પુના ઘા વાગવાથી 2 આશાસ્પદ યુવકોના સ્મીમેર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યા છે। ભાવનગર શહેરના રિંગ રોડ પર શ્રીજી પાર્ટી પ્લોટ સામે ગત 6 જૂનના મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક સવાર 2 લોકોને અડફેટે લીધા હતા। અકસ્માત બાદ કાર બંધ ટેન્કર સાથે અથડાઈ હતી। આ ઘટનામાં બાઇક પર સવાર બંને ચાલકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે કારમાં સવાર 2 વ્યક્તિને પણ ઇજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડીસા તાલુકાના છેરડા ગામમાંથી જાહેરમાં જુગાર રમતા 5 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે। પોલીસે તેમની પાસેથી રોકડા 16,330 અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 21,830 જપ્ત કર્યો છે। LCB દ્વારા દારૂ અને જુગારબંધી માટે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે। આ અંતર્ગત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા માટે વિશેષ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે। કાંકરેજ તાલુકાના દુધાસણ ગામે વહેલી પરોઢે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। ડમ્પર ચાલકની બેદરકારી ભરી ડ્રાઇવિંગના કારણે રોડની સાઈડમાં પાર્ક કરેલા એક ટ્રેક્ટરને જોરદાર ટક્કર વાગી હતી। આ ટ્રેક્ટર એક વિધવા મહિલાનું હતું। આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટરને ભારે નુકસાન થયું હતું। સદનસીબે બાજુમાં આવેલા વિધવા મહિલાના ઘરનો આ બાદ બચાવ થયો હતો અને જાનહાનિ સર્જાઈ નહોતી। અંબાજી ખાતે 72 કડવા પાટીદાર સમાજ દ્વારા એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી કડવા પાટીદાર સમાજના હજારો લોકો ઉમટી પડ્યા હતા। સમાજમાં એકતા અને ભક્તિનો સંદેશ આપવા માટે 55 જેટલી લક્ઝરી બસોમાં ભક્તો અંબાજી પહોંચ્યા હતા। આ કાર્યક્રમમાં 3,180થી વધુ મહિલાઓ અને 400થી વધુ સ્વયંસેવક ભાઈઓ ઉત્સાહભેર જોડાયા હતા। વડોદરા પાસેથી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગત 6 જૂનના મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો। સમિયાલા નજીક એક ઇકો કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 4 લોકોના મોત નીપજ્યા, જ્યારે 4 લોકો સારવાર હેઠળ છે। પરિવાર મહેસાણા તરફ જઈ રહ્યો હતો અને કાળ ભેટ્યો હતો। અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવ કામગીરીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। દેશભરમાં આજે રાંધણ ગેસના ભાવમાં ₹29નો વધારો કરવામાં આવ્યો છે। આ અચાનક થયેલા ભાવ વધારાને લઈને ગૃહિણીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। ગેસના ભાવમાં થયેલા અસહ્ય વધારાને કારણે સામાન્ય પરિવારોના ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાયું છે। ત્યારે એક મહિલાએ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હવે ઘર ચલાવવા નવા હુનર આજમાવવા પડે છે।
તો અન્ય એક મહિલાએ તો સવાલ ઉઠાવ્યો હતો કે આમાં સામાન્ય માણસે જીવવું કે પછી મરી જવું? સરકાર તાત્કાલિક ધ્યાન આપે તે જરૂરી છે.